Hello friends, today we start our subject CVPDE and the subject code 3130005. Continue Unit 4, First Order Partial Differential Equation. Unit 4 નો આપણે આજે લાસ્ટ ટોપિક છે General Method of Solution of Non-Linear Partial Differential Equation of First Order. એટલે કે ચારપીટ્સ મેથડ. ચારપીટ્સ મેથડ છે એ મોસ્ટ આઈએમપી છે, દર વખતે એક્ઝામમાં પૂછાય જ છે. તો આ કઈ રીતે સોલ્વ કરવાની છે? તો સૌથી પહેલાં તમને ક્વેશ્ચન કેવો આપેલો હશે? ફર્સ્ટ ઓર્ડર પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન એફ ઓફ એક્સ વાય ઝેડ કોમા પી કોમા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0. જ્યારે તમને એક્સ વાય ઝેડ પી ક્યુ બધું ઇક્વેશનની અંદર આપી લીધું હશે અને પછી તમને કીધું હશે કે એનું સોલ્યુશન કરો, જનરલ મેથડ એટલે કે સોલ્યુશન ફાઇન્ડ કરો. સોલ્યુશન આપણે આગળના લેક્ચરમાં શું કરેલું હતું? લિનિયર અને નોન લિનિયરના બંનેના સોલ્યુશન કર્યા હતા. પણ આ નોન લિનિયર માટેનું એક સ્પેશિયલ છે કે નોન લિનિયર હશે ફોર્મ તો તમારે ચારે ચાર ફોર્મ કદાચ યાદ ન રાખવા હોય, આગળના જે 4 ફોર્મ હતા તો એની જગ્યાએ ચારપીટ્સ મેથડ છે એ જનરલ છે, એ બધામાં ચાલે. તો એ પણ તમે એપ્લાય કરી શકો જો 4 ફોર્મનું તમને સ્ટેટમેન્ટ યાદ ન હોય તો. ઓકે, તમને સ્ટેપ આવું આપેલું હશે તો ઓક્ઝિલરી ઇક્વેશન એનું કેવું બનશે? આ ઓક્ઝિલરી ઇક્વેશન 10 વખત લખી નાખો એટલે યાદ રહી જશે. dp upon fx plus pfz dq upon fy plus qfz is equal to dz upon minus pfp minus q into fq is equal to dx upon minus fp is equal to dy upon minus fq. ઓકે, તો આ તમારે ઓક્ઝિલરી ઇક્વેશન ખાસ યાદ રાખવાનું છે. fp એટલે કે ડેલ એફ બાય ડેલ પી. હવે આમાંથી સોલ્યુશન કરવા માટે કોઈ પણ બે પેર લેવાની છે. ટેકિંગ પેર વી ગેટ પી એન્ડ એ. સબસ્ટિટ્યુટ ધ વેલ્યુ ઓફ પી એન્ડ ક્યુ છે ઇન પી અને ક્યુ. કોઈ પણ સપોઝ આ બે પેર તમે સોલ્વ કરો અથવા આ બે કરો અથવા આ બે કરો, કોઈ પણ બેઝ તમારે સોલ્વ કરવાની છે, એના ઉપરથી પી અને ક્યુ તમને મળશે અને એ પી અને ક્યુ તમારે કેની અંદર મૂકવાના છે? dz ઇઝ ઇક્વલ ટુ પી ડીએક્સ પ્લસ ક્યુ ડીવાયમાં મૂકવાના અને પછી એનું ઇન્ટિગ્રેશન કરવાનું અને પછી જે આન્સર આવે એ તમારું કમ્પ્લીટ ઇન્ટિગ્રલ મળ્યું. ઓકે, હવે આપણે ફાઇન્ડ કમ્પ્લીટ ઇન્ટિગ્રલ બાય ચારપીટ્સ મેથડ એવું કીધું હશે તો તમારે કમ્પલસરી ચારપીટ્સ મેથડ એપ્લાય કરવી પડશે. આ તમારું જે ઇક્વેશન આપેલું છે px પ્લસ ક્યુ વાય ઇઝ ઇક્વલ ટુ પી ક્યુ, કે જેની અંદર પી ક્યુ એક્સ વાય બધું આપેલું છે. એટલે કે આપણું જે ફોર્મ છે એ કેવું છે? એફ ઓફ એક્સ વાય ઝેડ કોમા પી કોમા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0. ઇઝ ઇક્વલ ટુ 0 વાળું કમ્પલસરી રાખવાનું. તો પી અને ક્યુને રાઇટ સાઈડ લઈ જાઓ તો શું થશે? પી એક્સ પ્લસ ક્યુ વાય માઇનસ પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0. હવે ટોટલ આપણે જે તમારું ઓક્ઝિલરી ઇક્વેશન છે એમાં કોની કોની જરૂર પડશે? તો કે એફ પી, એફ ક્યુ, એફ ઝેડ, એફ એક્સ અને એફ વાય. તો એ બધા પહેલાં ઓલરેડી આપણે અલગથી ફાઇન કરી લઈએ. એફ એક્સ આનું ડેરિવેટિવ કરો એક્સની સાપેક્ષે તો આ બધું કેન્સલ, ઓનલી પી. વાયની સાપેક્ષે કરો ત્યારે ઓનલી ક્યુ. ઝેડ તો આમાં છે જ ને એટલે 0. પીની સાપેક્ષે કરશો તો શું થશે? આનું એક્સ થશે. અહીંયા પીની સાપેક્ષે કરશો એટલે માઇનસ ક્યુ, એટલે એક્સ માઇનસ ક્યુ. અને ક્યુની સાપેક્ષે કરશો એટલે આ થશે વાય માઇનસ પી, વાય માઇનસ પી. તો એને બધાને આપણે ઓક્ઝિલરી ઇક્વેશન જે છે એની અંદર પુટ કરીએ તો તમારું ઓક્ઝિલરી ઇક્વેશન આવું બનશે. હવે પેર કોની બનાવવાની છે? તો તમને અહીંયા ઇઝીલી બે દેખાય છે, ડીપી ઓપન પી ઇઝ ઇક્વલ ટુ ડી ક્યુ ઓપન ક્યુ. તો એ તમે પેર બનાવો તો બંને બાજુ ઇન્ટિગ્રેશન કરો. 1 પીનું લોગ પી, 1 ક્યુનું લોગ ક્યુ અને કોન્સ્ટન્ટ લોગવાળો લેશું આપણે લોગ એ. તો પી ઇઝ ઇક્વલ ટુ ક્યુ એ. પી ઇઝ ઇક્વલ ટુ ક્યુ એ આપને મળ્યું. હવે તમારે ક્યુની વેલ્યુ ક્યાંક મળશે. પી ઇઝ ઇક્વલ ટુ ક્યુ એ છે એ કેમાં મૂકી દેવાનું? તમારે ઇક્વેશન 1. ઇક્વેશન 1 એટલે કે તમારો જે ક્વેશ્ચન હતો એની અંદર પીની જગ્યાએ શું મૂકવાનું છે? ક્યુ ઇન્ટુ એ. તો ક્યુ ઇન્ટુ એ મૂકશું તો શું થશે? ક્યુ બરાબર એ એક્સ પ્લસ વાય અપોન એ. હવે આ તમારે ક્યુની વેલ્યુ મળી ગઈ, એને તમારે આની અંદર પુટ કરવાની છે. તો પીની વેલ્યુ શું મળશે? આને મલ્ટીપ્લાય બાય એ કરશો તો શું થશે? એ પીની વેલ્યુ મળશે. તો પી અને ક્યુ જે બે મળ્યા એને આપણે ક્યાં મૂકી દઈએ? સોલ્યુશનની અંદર. dz ઇઝ ઇક્વલ ટુ પી ડીએક્સ પ્લસ ક્યુ ડીવાય. પીની વેલ્યુ એ એક્સ પ્લસ વાય અને ક્યુની વેલ્યુ એ એક્સ પ્લસ વાય અપોન બી. અહીંયા એ છે તો આપણે એ વડે મલ્ટીપ્લાય કરી નાખ્યું છે. તો આ થઈ ગયું એ ડીઝેડ પ્લસ આ બંનેમાંથી એઝ એક્સ પ્લસ વાય કોમન નીકળશે એ ઇન્ટુ ડીએક્સ પ્લસ ડીવાય.
તો હવે તમે આને આ રીતે લખી શકો ડી ઓફ એ એક્સ પ્લસ વાય. આ ડી ઓફ એ એક્સ પ્લસ વાય, તો આ તમે જોશો તો આ અહીંયા એક્સ પ્લસ વાય અને અહીંયા પણ એક્સ પ્લસ વાય, તો આ શું થઈ જશે એ એક્સ પ્લસ વાયનો હોલ સ્ક્વેર. એ એક્સ પ્લસ વાયનું ડેરિવેટિવ કરવાનું, ઇન્ટિગ્રેશન કરવાનું છે, બંને બાજુ શું કરવાનું છે ઇન્ટિગ્રેશન. પણ એ એક્સ પ્લસ વાય વિથ રિસ્પેક્ટ ટુ કોણ છે તો કે એ એક્સ પ્લસ વાય જ છે. તો આનું શું થશે, સપોઝ તમને વાયનું ઇન્ટિગ્રેશન મેં કીધું હોય વાયની સાપેક્ષે, વાયનું ઇન્ટિગ્રેશન મેં એમ કીધું હોય કે વાયની સાપેક્ષે કરો, તો આપણે શું કરીએ વાય સ્ક્વેર બાય 2 કરીએ. તો એ જ રીતે એ એક્સ પ્લસ વાય વિથ રિસ્પેક્ટ ટુ એ એક્સ પ્લસ વાયનું જ કરવાનું છે. તો આનું શું થઈ જશે સ્ક્વેર અને અપોન 2, અને આનું થઈ જશે એ ઇન્ટુ ઝેડ. ફરી આપણે એને સિમ્પ્લિફાઈ કર્યું તો શું થશે 2az ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય હોલ સ્ક્વેર પ્લસ બી વિચ ઇઝ કમ્પ્લીટ ઇન્ટિગ્રલ. જો હવે આ શું છે સોલ્વ બાય 4 પેજ. જો અહીંયા પી અને ક્યુ તો આપણે આ એક્ઝામ્પલ ફોર્મ 1ની મદદથી પણ કરી શકતા હતા. આગળના લેક્ચરમાં તમે જોશો તો એમાં ફોર્મ 1, 2, 3 અને 4 હતા. તો એમાં ફોર્મ 1 એવું હતું કે જે ફંક્શન હોય એ પી અને ક્યુનું ખાલી બનેલું હોય તો આપણે ફોર્મ 1 એપ્લાય કરી શકીએ. તો એની મદદથી તમે કરો તો પણ આન્સર આનો આ જ આવશે, આમાં જે આવે છે એ જ. પણ તમને 4 પીટ્સ મેથડ કીધું છે એટલા માટે આપણે શું કરશું 4 પીટ્સ મેથડનો યુઝ કરશું. તમારું જે ઇક્વેશન છે એને ઇઝ ઇક્વલ ટુ 0ના ફોર્મમાં પહેલાં લખવાનું છે, એટલે 3p² માઇનસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0. એક્સનું ડેરિવેટિવ કરો વિથ રિસ્પેક્ટ ટુ, તો આમાં તો એક્સ ક્યાંય છે જ નહીં, વાય નથી, ઝેડ એ નથી, તો 3 એ 3નું 0. પીનું કરશો તો શું થશે 6p અને ક્યુનું થશે -1. ઓકે, એફ બધાનું ડેરિવેટિવ આપણે કર્યું, આપણે ઓક્ઝિલરી ઇક્વેશનમાં પુટ કરશું અને પેર બનાવશું. પેર અહીંયાથી તમે જોશો તો પેર બની ગઈ. ટેકિંગ ધ પેર ડીપી ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા શું થઈ જશે ડાયરેક્ટ ડીપી ઇઝ ઇક્વલ ટુ 0. તો પી ઇઝ ઇક્વલ ટુ શું આવશે, ઇન્ટિગ્રેશન કરો તમે તો આનું શું થાય 1નું પી અને સામે કોઈ એક કોન્સ્ટન્ટ એટલે એ. પી ઇઝ ઇક્વલ ટુ એ. કોઈ એક જ પેર તમારે લેવાની છે, બીજી પેર લેવાની જરૂર જ નથી. ડાયરેક્ટ પી ઇઝ ઇક્વલ ટુ એ મળ્યું એને તમારે ક્યાં મૂકી દેવાનું, તમારું જે ઇક્વેશન છે, જે ક્વેશ્ચન છે એની અંદર મૂકી દો. પી ઇઝ ઇક્વલ ટુ એ એટલે તમને ક્યુ મળશે. ક્યુ ઇઝ ઇક્વલ ટુ 3a² અને પી ઇઝ ઇક્વલ ટુ એ. બંને મળી ગયું એટલે આપણે કોની અંદર પુટ કરી દઈએ સોલ્યુશનની અંદર પુટ કરી દઈએ. dz ઇઝ ઇક્વલ ટુ પી dx પ્લસ ક્યુ dy. પીની અને ક્યુની વેલ્યુ મૂકશું એટલે આન્સર આવશે dz ઇઝ ઇક્વલ ટુ a dx પ્લસ 3a² dy. બંને બાજુ ઇન્ટિગ્રેશન કરી નાખો તો શું થશે, અહીંયા z, અહીંયા થશે ax અને અહીંયા થશે 3a² y. તો z ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ 3a² y એ તમારું શું થઈ ગયું કમ્પ્લીટ ઇન્ટિગ્રલ. નેક્સ્ટ એના પછી yz p² માઇનસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0. સેમ એઝ ઇઝ ઇક્વલ ટુ 0ના ફોર્મમાં મૂકો. fx, fy, fz, fp અને fq એ ફાઇન્ડ કરો. એ ફાઇન્ડ થઈ જાય પછી ઓક્ઝિલરી ઇક્વેશનમાં પુટ કરવાનું છે. તો ઓક્ઝિલરી ઇક્વેશનમાં પુટ કરશું એટલે તમારું ફોર્મ આવું બનશે. હવે આમાં પેર બનાવવી થોડીક અઘરી પડશે. તો તમે જોશો તો પેર કઈ રીતે બનાવી છે. તો અહીંયા જે ફોર્મ છે એની અંદર y છે અને p છે અને અહીંયા yની સાથે શું છે 1 છે. તો આ બંનેને તમે પેર બનાવશો તો તમારો આન્સર ઇઝીલી મળશે. કોઈ એક જ પેર બનાવવાની છે તો અઘરું લેવું એની બદલામાં પહેલું અને છેલ્લાની પેર બનાવી નાખો. તો આનું ઇન્ટિગ્રેશન કેમ થશે તો કે y ને y બાજુ મૂકી દો અને p ને p બાજુ રાખો. તો dp અપોન p³ ઇઝ ઇક્વલ ટુ y ઇન્ટુ dy. બંને બાજુ ઇન્ટિગ્રેશન કરો. p⁻³ શું થાય, અહીંયા સોલ્યુશન કરેલું જ છે, -p⁻² અપોન 2 એટલે શું થશે p⁻². yનું થશે y² બાય 2. બંનેમાં 2 2 છે એટલા માટે મેં કોન્સ્ટન્ટ પણ એવો જ લીધો છે a/2. ઓકે, p⁻² ઇઝ ઇક્વલ ટુ a માઇનસ y². અહીંયાથી માઇનસને રિમૂવ કર્યું એટલે આ બંને ઉલટા કરી નાખ્યા, a માઇનસ y². તો p ઇઝ ઇક્વલ ટુ શું આવશે 1 અપોન સ્ક્વેર રૂટ ઓફ a માઇનસ y². અહીંયા -2ને જો તમારે રિમૂવ કરવા હોય તો બંને બાજુ શું લીધા છે રૂટ લીધા છે એટલે શું થશે 1 અપોન માઇનસ છે એટલા માટે અપોન લીધું છે 1 અપોન સ્ક્વેર રૂટ ઓફ a માઇનસ y². એ પીની વેલ્યુ આવી ગઈ. હવે શું કરતા હતા આપણે બધા એક્ઝામ્પલમાં, જે પીની વેલ્યુ આવે એને આપણે કેમાં મૂકી દેવાનું, જે તમારું ઇક્વેશન છે એમાં મૂકશો એટલે તમને કંઈક ક્યુની વેલ્યુ મળશે. ક્યુની વેલ્યુ અને પીની વેલ્યુ મળી જાય એટલે ડાયરેક્ટ તમારે શું મૂકી દેવાનું છે સોલ્યુશનની અંદર. dz ઇઝ ઇક્વલ ટુ p dx પ્લસ ક્યુ dy ની અંદર પુટ કરશો એટલે
બંને બાજુ ઇન્ટિગ્રેશન કરવાનું છે. બંને બાજુ ઇન્ટિગ્રેશન કરશો તો પહેલાં તો અહીંયા રૂટ એ માઇનસ વાય છે, તો અહીંયા આપણે સિમ્પ્લિફાય કરેલું છે. અહીંયા રૂટ એ માઇનસ વાય સ્ક્વેરવાળા 2 સ્ટેપ આવશે. શું કામ? કેમ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે આવું લખી શકો, રૂટ એક્સ ઇન્ટુ રૂટ એક્સ. એ જ રીતે મેં અહીંયા એ માઇનસ વાય સ્ક્વેરની જગ્યાએ રૂટ એ માઇનસ વાય સ્ક્વેર ઇન્ટુ રૂટ એ માઇનસ વાય સ્ક્વેર, અને પછી મેં એનો લસા લીધો છે, એટલે અહીંયા એક રૂટ વાય વધશે, અહીંયા એકે નહીં વધે, અને અહીંયા એક મલ્ટીપ્લાય થશે. આ માઇનસ વાયવાળું સ્ટેપ આપણે રાઇટ સાઈડ લેશું એટલે ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડીએક્સ. હવે તમે અહીંયા જોશો તો આ જે છે એ કોકનું ડેરિવેટિવ છે, એ તમારે લોજિક ચલાવવું પડશે તમારે કે આ કોનું ડેરિવેટિવ હશે, તો કે ઝેડ ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ એ માઇનસ વાય સ્ક્વેર. તમે જોશો તો આનું ડેરિવેટિવ અલગથી કરો તમે તો ડાયરેક્ટ આ સ્ટેપ આવી જશે. આ પહેલાં આવે છે અને આ પછી આવે છે, એટલો જ ફેર છે ખાલી. તો શું થશે? ડી ઓફ ઝેડ ઇન્ટુ એ માઇનસ વાય સ્ક્વેર. ફરી આનું ડેરિવેટિવ કરશો, ઝેડ ઇન્ટુ એ માઇનસ વાય સ્ક્વેર ઇન્ટિગ્રેશન કરશો તો શું થશે? આ જે છે એ સ્ટેપ વધશે. જો હું તમને એમ કહું કે 1નું ઇન્ટિગ્રેશન ઝેડની સાપેક્ષે શું થાય, તો ઝેડ આવશે. એવી રીતે ઝેડ ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ એ માઇનસ વાય સ્ક્વેરની સાપેક્ષે શું થાય, તો કે ઝેડ ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ એ માઇનસ વાય સ્ક્વેર, અને 1નું ઇન્ટિગ્રેશન એક્સની સાપેક્ષે એક્સ, અને કોન્સ્ટન્ટ બી. તો આન્સર આવી ગયો ઝેડ સ્ક્વેર ઇન્ટુ એ માઇનસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ બી હોલ સ્ક્વેર, વિચ ઇઝ કમ્પ્લીટ ઇન્ટિગ્રલ. આજે આપણે અહીંયા યુનિટ નંબર 4 કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.